સુરતમાં સતત વરસાદને કારણે માંગરોળની અંદર પણ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। અહીંના નરોલી ગામે નદી કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યા અને ખેતરો થઈ ગયા છે પાણી। કીમ નદીના પાણીમાં આ ખેતરો જળમગ્ન થઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જુઓ, ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે અને તેમાં ખાસ કરીને શેરડીના પાકને તો ભારે નુકસાન પહોંચ્યું છે। સુરત જિલ્લામાં ભાદરવા મહિનામાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે। સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, નદીઓ ગાંડી તૂર બની છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આપણે છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે। મોટી નરોલી ગામ પાસે જે કીમ નદી પસાર થાય છે, આ કીમ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। કીમ નદીના પાણી હવે ધીમે ધીમે કીમ નદી નજીક જે ખેતરો આવેલા છે તેમાં પ્રવેશી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કીમ નદીની નજીક જે લગોલગ ખેતર આવેલું છે, ત્યાં ખેતર હાલ પાણીમાં ફેરવાઈ ગયું છે। જે ખેતરમાં જે ઊભો શેરડીનો પાક છે તે પણ જમીનદોસ્ત થઈ ગયો છે। ઘણો પાક છે તે આ પાણીના વહેણમાં તણાઈ ગયો છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। જે રીતે સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને લોકો હવે ચિંતામાં મુકાયા છે। એટલે કે જે રીતે આશીર્વાદ રૂપ ગણાતો આ વરસાદ હવે ધીમે ધીમે ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે। આગામી દિવસોમાં પણ હજુ ભારે વરસાદ વરસશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। જે રીતે હવામાન ખાતાએ આગાહી કરી છે તે મુજબ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સુરત જિલ્લાનું તંત્ર પણ હરકતમાં આવી ગયું છે। જ્યાં પણ નદી નાળાઓ ઓળખો થયા છે ત્યાં સાવચેતીના ભાગરૂપે હાઈ બેરલ બ્રિજ હોય કે રસ્તાઓ હોય તે બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે કીમ નદીની વાત કરીએ તો કીમ નદી હાલ પોતાની જે ભયાનક સપાટી છે તે વટાવી ચૂકી છે। ગતરોજ સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં અને માંગરોળ તાલુકામાં ખાબક્યો હતો, ત્યારે હજુ ભારે વરસાદ વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। મેહુલ ભોકાળવા, TV9